મિત્રો કેમ છો? મજામાં છો ને? કારણ કે આજે 28 સપ્ટેમ્બર 2025 આજે લગભગ રાતના 2 વાગ્યાથી ઝીણો વરસાદ ચાલુ છે. તો હવે અત્યારના 12 વાગ્યા તો અત્યારે વરસાદ બંધ ક્યાંય થયો નથી. અત્યારે ઝીણો ઝરમર વરસાદ ચાલુ છે. તો અત્યારે 12-1 વાગવા આવ્યો તો હજુ કંઈ વરસાદ 2 વાગ્યાનો ચાલુ છે. તો હજી ક્યાંય બંધ પડ્યો નથી, હજુ ચાલુ જ છે ધીમે. તો આજે તો શું થાય કોને ખબર. હવે આજે લગભગ 7-8મું નોરતું પણ આજે 7મું નોરતું મારા ખ્યાલથી હશે. કાલે 8-9 2 દિવસ તો નવરાત્રિને પણ રહ્યા. હવે નવરાત્રિ પૂરી થવા આવી માનો ને. હવે તો આપણે તો કંઈ ધંધો હોય નહીં. આપણે તો કારણ કે ખાઈ પીને હવે વરસાદ હોય કે ન હોય, આપણે તો હવે જો ને આ બધું રેસકોસ પહેરીને આપણે તો ગાયું સારવા આવી ગયા. પર કારણ કે ના સારવા આવી તો એનું પેટ છે. આપણું પેટ તો સાપરામાં બેઠા બનાવીને ખાઈ લી. પણ હવે માલ નખરો હોય નહીં, એને તો આપણે વરસાદ ચાલુ હોય તો ખવડાવવા સારવા લઈ આવવી પડે. કારણ કે આપણો કને અત્યારે સરાની કોઈ વ્યવસ્થા છે નહીં, એટલે સારવા લઈ આવવી પડે. બાકી તો સરો હોય તો 1 દિવસ બાંધીને ખવડાવી શકીએ. પણ હમણાં તો શું સરો હોય, સરો થવાને લગભગ હવે 1-2 મહિનાની વાર લાગે છે. એટલે સારવા લઈ આવવી પડે. આપણી ગાય તો આ બાજુ સરેહરી જંગલના કોલે ખૂણે લગભગ અંદર 8 વાગ્યા ચાલુ પર હાથમાં મૂકી દીધી. ધીરે રીયું ખડ ખાય. એક વાગી ગયો તો આજે ઝીણો વરસાદ ચાલુ છે. ઝરમર 1 વાગો આવ્યો. બરો વાગ્યો ત્યારે બે અલગ દરિયો છે આપણો. તો કીધું કાંઈ થવાનું નથી. જે કરે તે એ જ કરશે. એટલો છેલ્લો છે વરસાદ. હવે આ વરસાદની વિદાય હવે લેવાની તૈયારી. હવે વિદાય લઈ લીધી સમજો ને. હવે વરસાદ તો શું વરાય, પણ હવે આ તો છેલ્લો માણસોને થોડો ઘણો દાખવે. હવે વરસાદનો ટાઈમ થોડો છે. હવે આખું મહિનો મેં નાહું. હવે વરસાદ જો પરો તોય હવે આ તો કેમ કે કંઈક ઝાપટ ચાલુ મારી જાય. હજી આ દિવાળી નોરતા આવે છે. નોરતામાં થોડી ઘણી ઝાપટો આવશે. નવરાત્રિ પછી પણ થોડો ઘણો થાય તો કદાચ થાય. દિવાળી સુધીમાં છેલ્લો વરસાદ થઈ જાય તો થઈ જાય. બાકી એમ તો 4 મહિના પૂરા થઈ ગયા સમજે તો વરસાદના. ખરું ચોમાસું તો જ્યું પરું. હવે તો ક્યારેક છાંટા સીટી ચાલુ રહેશે એમ. હવે 2-3 વાગ્યા સુધી સારશું. પછી 2-3 વાગશે એટલે ગાયોને બાંધી દઈશું. પર્યું બધી બાંધી દઈશું આપણે. કારણ કે ત્યાં સુધી તો સવારની સરેહરી તો કાંક ધરાઈ રહી છે. હવે કાંઈ આપણે બીજું તો છે નહીં. શું કરીએ, કંઈ નાખવાનું છે નહીં. એટલે હવે સારવી પડે. નકર તો આજે આવા ગારા કીચડમાં કોણ આવે. તો એ છતાંય આવવું પડે છે. કારણ કે બીજા બોલો જનાવર છે એને બાંધીને ભૂખે તો મરાય નહીં. વરસાદ પડે તો ભલે ને ગમે તે પડે તો એને આપણે સારવા લઈ આવવી પડે. અત્યારે ચાલુ વરસાદમાં આપણે સારવી પડે. આપણી તો બહુ દૂર સરેહરી લગભગ ઘણી દૂર છે. ના દેખાય. લગભગ 2-3 ખેતર દૂર છે. આપણે એક ટેકરા ઉપર બેઠા છીએ એટલે સારી જગ્યા સારી જોઈ છે ને. થોડોક કીચડ ઓછું થાય એમ છે. ત્યાં બેઠા છીએ આપણે. અમુક જગ્યાએ વધારે ગારો હોય તો બેસવાની મજા ના આવે. એટલે ગાયું સેટી સરે આપણે સેટા બેઠા છીએ દૂરથી.